નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 પ્રાથમિક સ્વાસ્થ્ય લેક્ચર 2 માં વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ વિશે અભ્યાસ કરીશું. જે પાછલી શતાબ્દીએ એમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે, જેને લીધે લોકોની જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં વધુ ને વધુ ફેસિલિટી વધતી જાય છે, જેના કારણે લોકોના જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર શું થયો છે? વધારો થયો છે. હવે આટલી સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટ કરે છે. હવે વિચારો કે જો વ્યક્તિ બીમાર જ નહીં થાય તો એનું મૃત્યુ નહીં થાય, અને મૃત્યુ નહીં થાય તો વસ્તીમાં સતત વધારો થયા કરશે. એટલે વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર થઈ છે. અહીં આપણને દુનિયાના આંકડા આપેલા છે કે 1900 માં દુનિયાની વસ્તી કેટલી હતી? તો કે 2 બિલિયન. 2 બિલિયન એટલે 2000 મિલિયન. 1900 માં દુનિયાની વસ્તી 2 બિલિયન હતી. 2000 ની સાલમાં આ વસ્તીમાં ઝડપી વધારો થયો અને 2 ની જગ્યાએ 6 બિલિયન થઈ ગઈ, એટલે 6000 મિલિયન. એટલે સીધો 3 ગણો વધારો થયો. અને આ વસ્તી ગણતરી થઈ 2011 અને 2011 માં આ આંકડો 7.2 મિલિયન થયો, એટલે કે 3200 મિલિયન. આવું સમાન વલણ મિત્રો ભારતમાં પણ જોવા મળ્યું. આઝાદી સમયે એટલે અંદાજિત 1947 ની વાત છે. આઝાદી સમયે આપણી વસ્તી આટલી હતી મિત્રો, 350 મિલિયન. 2000 માં આ વસ્તી 1 બિલિયન ની નજીક આવી ગઈ. 1 બિલિયન એટલે 1000 મિલિયન. અને મે 2011 માં આ વસ્તી આપણને 1200 મિલિયન. ફરી સમજો, આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી, જે 2000 માં 1 બિલિયન એટલે 1000 મિલિયન ની નજીક, અને મે 2011 માં 1.2 બિલિયન એટલે કે 1200 મિલિયન ને ઓળંગી ગઈ. અને આના કારણોમાં કોણ હતું? આટલો બધો વસ્તી વિસ્ફોટનું કારણ શું? તો એનું કારણ છે મિત્રો MMR. માતા મૃત્યુ દર, મેટરનલ મોર્ટાલિટી રેટ. અને બીજો છે IMR, બાળ મૃત્યુ દર. તમે જુઓ કે જેના કારણે આ બેના કારણે પ્રજનન વય જૂથના લોકોની સંખ્યામાં સતત વધારો થયો.
એક આના કારણોમાં પહેલું છે મૃત્યુદર. એક તો સ્વસ્થ જીવન મળ્યું જેના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો. તો એક મૃત્યુદર, સામાન્ય જે મૃત્યુદરની વાત છે. બીજો MMR જે માતૃ મૃત્યુદર છે, જે માતૃ મૃત્યુદર છે એમાં ઘટાડો થયો. IMR એટલે બાળ મૃત્યુદર, એમાં પણ ઘટાડો થયો. એટલે ત્રણમાં ઘટાડો, મૃત્યુદરમાં ઘટાડો, MMR માં ઘટાડો, IMR માં ઘટાડો. અને આ ઘટાડાની સાથે પ્રજનન વય જૂથના લોકોની સંખ્યામાં વધારો થયો. અને આપણે જાણીએ છીએ પ્રજનન વય જૂથના લોકોની સંખ્યા વધુ એમ વસ્તી વિસ્ફોટ વધુ. RCH કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છે. RCH જે મેં આગળ વાત કરી હતી, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ. મિત્રો, આ કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ. પણ આ જે ઘટાડો છે માત્ર નામ પૂરતો છે. 2011 ની વસ્તી ગણતરીનો અહેવાલ જો ધ્યાનમાં લઈએ તો વસ્તી વૃદ્ધિનો દર આપણે કેટલા ટકા ઘટાડી શક્યા છીએ? તો 2% થી ઓછો. હવે 2% થી ઓછો એટલે કેટલો? એટલે 20/1000 વર્ષ. એટલે એક વર્ષમાં 1000 બાળક ધારો કે જન્મ લેતા હતા, તો એમાં માત્ર આપણે 20 નો જ ઘટાડો કરી શક્યા છીએ. હજુ 980 તો જન્મે જ છે. તો આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ આ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની એક ફરજ પડી હતી. આ સમસ્યાનું સૌથી મોટું મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું. સમજો, લોકોને ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે માહિતી આપવી, એના ઉપયોગ વિશે જણાવવું, જેથી જે અત્યારે મોટા પરિવારો, એક માતા પિતાને 5-6 સંતાનો છે એની જગ્યાએ 1 કે 2 સંતાનો જન્મે. એટલે ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે જાણકારી આપી અને નાના પરિવારો રચાય એવું પ્રોત્સાહન આપવું. કદાચ તમે પ્રચાર પ્રસાર માધ્યમો જે હોર્ડિંગ્સ છે અથવા કેટલાક પોસ્ટરો હશે અથવા લાઇટ બિલ્સ વગેરેમાં તમે જાહેરાત જોઈ હશે, જેમાં એક ખુશ દંપતી હશે અને 2 બાળકો છે. પત્નીના હાથમાં પુત્રી હશે અને પિતાના હાથ બાંધેલો હશે પુત્ર, અને આપણને દર્શાવેલા છે. એટલે ખુશ દંપતી તમને 2 બાળકો સાથે દર્શાવેલા હોય છે. અને સાથે એક સ્લોગન પણ લખેલું છે, અમે 2 અમારા 2. મોટા ભાગે આપણે જાણીએ છીએ મિત્રો, જે યુવા છે આજના, જે શહેરમાં રહે છે અથવા કામ કરતા ઘણા દંપતીઓ છે, એ હવે એક બાળકના ધોરણો, છોકરો હોય કે છોકરી હોય, માત્ર એક જ બાળકના ધોરણો અપનાવે છે. ભારતમાં આ વસ્તી વૃદ્ધિમાં ઘટાડો કરવા માટે એક લગ્નની ઉંમર પણ નક્કી કરી દેવામાં આવી છે. તો સ્ત્રીઓ માટે લગ્ન ઉંમર કેટલી છે મિત્રો? તો કે 18 વર્ષ. અને પુરુષ માટે એ કેટલી કરવામાં આવી છે? 21 વર્ષ. પહેલાના સમયમાં કેવું હતું મિત્રો કે વહેલા લગ્ન થઈ જાય. એના કારણે શું થાય કે MMR અને IMR એટલે માતા બાળકને જન્મ આપવા સક્ષમ ના હોય તો માતાના મૃત્યુદરમાં પણ વધારો થતો હતો. અને કદાચ આવું બાળક
બાળકને જન્મ આપી પણ દે તો બાળક એટલું સક્ષમ નહોતું કે જેના કારણે એ જીવી જાય, એટલે IMR એટલે બાળ મૃત્યુદરમાં પણ વધારો થતો હતો. તો આની સાથે સાથે તમે લગ્ન જેટલા ઝડપી કરો તો એટલા સંતતિ વધુ ઉત્પન્ન થવાનો પણ સમયગાળો મળતો. એટલા માટે સરકારે લગ્નની એક વૈધાનિક ઉંમર નક્કી કરી છે. સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષ. અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો મિત્રો, આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વિશે આજે જાણીશું. અને આ જે ગર્ભનિરોધક પદ્ધતિઓ છે એ આપણને અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં શું કરશે? મદદ. ફરીથી સમજજો, આપણે શું ભણીશું? ગર્ભનિરોધક પદ્ધતિઓ. ચલો, આ ગર્ભનિરોધક પદ્ધતિઓ આપણને શામાં મદદ કરશે? તો અનૈચ્છિક એટલે ધારો કે આપણે ગર્ભ ઈચ્છતા નથી, તો આવા ગર્ભ ધારણ રોકવામાં આપણને મદદ કરશે. તો મિત્રો, હવે આપણે ગર્ભ નિરોધક વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો ગર્ભ નિરોધકમાં આદર્શ ગર્ભ નિરોધક કોને કહેવાય? તો આજે આપણે આદર્શ ગર્ભ નિરોધક વિશે પહેલા વાત કરીશું અને પછી ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે વાત કરીશું. તો એક આદર્શ ગર્ભ નિરોધક કોને કહેવાય? તો ઉપયોગ જે કરે છે આનો, ગર્ભ નિરોધકનો ઉપયોગ કરે, એ ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળો હોય. ફરીથી સમજજો, ગર્ભ નિરોધક ઉપયોગ કરે એ ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળો હોવો જોઈએ. બીજું, આવો ગર્ભ નિરોધક સરળતાથી પ્રાપ્ય હોવો જોઈએ. ત્રીજું, અસરકારક હોવો જોઈએ. અને પ્રતિપત્તિ સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર વાળો હોવો જોઈએ. મિત્રો, ગર્ભ નિરોધક છે એટલે આડઅસર તો હશે જ, પરંતુ બને એટલો ઓછામાં ઓછી આડઅસર વાળો હોય તેવો હોવો જોઈએ. આ ઉપરાંત જે વ્યક્તિ એનો ઉપયોગ કરે છે એની કામેચ્છામાં અથવા એની ઉત્તેજનામાં અથવા એના સંવનનમાં, પ્રજનનમાં એ અવરોધ રૂપ ન હોવો જોઈએ. ફરીથી, તો આદર્શ ગર્ભ નિરોધક કોને કહેવાય? તો આવો એક પ્રશ્ન પૂછાય મિત્રો, તો આપણે આનો જવાબ આપીશું. આદર્શ ગર્ભ નિરોધક ઉપયોગ કરનારના હિતોનું એક તો રક્ષણ કરવા વાળો હોવો જોઈએ. 2, સરળતાથી પ્રાપ્ય હોવો જોઈએ. 3, અસરકારક અને પ્રતિવર્તી હોવો જોઈએ. 4, નહિવત અને ઓછામાં ઓછી આડઅસર વાળો હોવો જોઈએ. અને 5, એની કામેચ્છા, ઉત્તેજના અથવા સંવનનમાં એ અવરોધરૂપ ન હોવો જોઈએ. તો આ ગર્ભ નિરોધકની કેટલીક ખાસિયતો છે. હવે આવી ગર્ભ નિરોધક પદ્ધતિઓ વિશે આપણે ભણીએ. ગર્ભ નિરોધક પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ છે કુદરતી પદ્ધતિ. તો આજકાલ ગર્ભ નિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેને વિશાળ શ્રેણીમાં હું નીચે પ્રમાણે વર્ગીકૃત કરું છું. 1,
કુદરતી પદ્ધતિઓ, 2 અવરોધ પદ્ધતિઓ, 3 અંતઃગર્ભાશય ઉપાયો, 4 IUD ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ, IUDS શબ્દથી પરિચિત હશો મિત્રો. અંતઃગર્ભાશય ઉપાયો, 4 મોં દ્વારા લેવા યોગ્ય ગર્ભ નિરોધકો, 5 ઇન્જેક્ટેબલ્સ, અથવા આરોપણ, અને 6ઠ્ઠી પદ્ધતિ છે વાઢકાપ પદ્ધતિ, જેમાં પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી વિશે આપણે અભ્યાસ કરીશું. વાઢકાપ પદ્ધતિ. તો ગર્ભ નિરોધક પદ્ધતિઓમાં કુલ 6 પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. 1 કુદરતી પદ્ધતિ, 2 અવરોધ પદ્ધતિ, 3 અંતઃગર્ભાશય ઉપાયો, 4 મોં દ્વારા લેવા યોગ્ય ગર્ભ નિરોધકો, 5 ઇન્જેક્ટેબલ્સ, જેમાં ઇન્જેક્શન વિશે આપણે વાતચીત કરીશું, અને 6 વાઢકાપ પદ્ધતિઓ. તો મિત્રો આ પૈકી આપણે હવે કુદરતી પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે અંડકોષ સાથે શુક્રકોષ જોડાય તો ફલિતાંડ બને, અને આવો ફલિતાંડ નવો સજીવ બનાવે છે. આ કુદરતી પદ્ધતિ છે. ચલો આ રૂલ્સ છે મિત્રો કે અંડકોષ સાથે શુક્રકોષ જોડાય તો ફલિતાંડ રચાય, જો ફલિતાંડ રચાય તો નવો સજીવ ઉત્પન્ન થાય. પણ આ પદ્ધતિઓમાં અંડકોષ અને શુક્રકોષ ના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. અહીં અંડકોષ અને શુક્રકોષ એકબીજાને મળતા નથી. તો આ માટેની પહેલી પદ્ધતિ છે એ સામયિક સંયમ. સામયિક સંયમ માં શું હોય છે? તો મિત્રો આપણે ઋતુચક્ર છે એ જાણીએ છીએ કે ઋતુચક્ર 28 દિવસનું છે. આ ઋતુચક્રના 28 દિવસો છે, જેમાં 10 થી 17 દિવસ છે. આ 10 થી 17 દિવસમાં 14મા દિવસે અંડકોષપાત થાય છે, અને અંડકોષપાત જે દિવસે થાય એ દિવસ અંડકોષ મુક્ત થાય. અને જે દિવસ અંડકોષ મુક્ત થાય એ ગાળામાં શુક્રકોષના મળવાના ચાન્સ વધી જાય છે. એટલે જો એ સમયગાળામાં પ્રજનન ક્રિયા ન કરવામાં આવે તો તમે ગર્ભધારણથી બચી શકો છો. ફરી સમજજો, તો 14મા દિવસે અંડપતન થાય છે તો 14મા દિવસે પ્રજનન ક્રિયા ન કરવી એવું નથી કહેતો. એના અગાઉના દિવસે પણ અને એના પછીના દિવસે પણ. એટલે 10મા દિવસથી શરૂ કરી અને છેક 17મા દિવસ સુધી આ ક્રિયા એટલે કે સંવનન ક્રિયા ટાળવી જોઈએ. ફરીથી તો સામયિક સંયમમાં શું કરવામાં આવે છે? તો એમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17 દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું જોઈએ અથવા એનાથી દૂર રહે.
કેમ આ સમય છે? કારણ કે આ સમયમાં અંડપાત અપેક્ષિત હોય છે, એટલે અંડપાત થવાની શક્યતા વધુ હોય છે અને આ સમય દરમિયાન ફલનની તક ખૂબ વધુ હોય છે. આ જે સમય છે એને ફલન સમય પણ કહેવામાં આવે છે. કયો? 10 થી 17 દિવસનો. આ પ્રમાણે આ સમય દરમિયાન મૈથુન ન કરવામાં આવે તો ગર્ભધારણથી બચી શકાય છે. બીજી ક્રિયા છે મિત્રો બાહ્ય સ્ખલન. બાહ્ય સ્ખલન કોને કહેવાય? તો જે પુરુષ સાથી છે એ મૈથુન દરમિયાન વીર્ય સ્ખલન થાય એ પહેલા યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી દે અને યોનિમાં વીર્ય સેચનથી એ બચી શકે છે આવું કરીને. એટલે અંડકોષ અને શુક્રકોષના મિલનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ફરીથી સમજજો, પુરુષ સાથી શું કરશે? મૈથુન ક્રિયા દરમિયાન વીર્ય સ્ખલન થાય એ પહેલા યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી દેશે, જેથી વીર્ય સેચનની ક્રિયા યોનિમાં થશે નહીં અને શરીરની બહાર થશે. હવે છેલ્લી દુગ્ધ શ્રવણ મનોરૈયા એ મેનોરિયા. આ પદ્ધતિ પણ મિત્રો એ જ તથ્ય ઉપર નિર્ભર કરે છે કે જ્યારે પ્રસવ થાય એના પછી તરત જ ભરપૂર દુગ્ધ શ્રવણ દરમિયાન અંડપાત ક્રિયા અને ઋતુચક્ર શરૂ થતું નથી. ફરી સમજો, માતા જ્યારે બાળકને જન્મ આપે છે એટલે એની અંદર ઋતુચક્ર અને અંડપાતની ક્રિયા બંધ થાય છે. હવે જેટલા દિવસો સુધી માતા બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે એટલા દિવસ સુધી ગર્ભધારણની તકો કેવી રહે છે મિત્રો? શૂન્ય રહે છે. જો કે આ પદ્ધતિ છે એ પ્રસૂતિની ક્રિયા થયા પછી 6 માસ સુધી જ કાર્યરત છે. એટલે 6 મહિના સુધી જ આ ક્રિયા બંધ રહેશે. પછી પાછું રૂટીન લાઈફ ચાલુ થઈ જશે, એટલે ઋતુચક્ર સ્ટાર્ટ થઈ જશે, અંડપાતની ક્રિયા શરૂ થઈ જશે અને જો એ સમયગાળા દરમિયાન પ્રજનનની ક્રિયા કરવામાં આવશે તો બાળક રહેવાની શક્યતા મિત્રો વધી જશે. તો દુગ્ધ શ્રવણ મનોરૈયામાં શું છે મિત્રો? તો પ્રસવની ક્રિયા બાદ ભરપૂર દુગ્ધ શ્રવણની ક્રિયા થાય છે અને આ ભરપૂર દુગ્ધ શ્રવણની ક્રિયા દરમિયાન માતામાં અંડપાતની ક્રિયા કે ઋતુચક્રની કોઈ ક્રિયા થતી નથી અને આ સમય દરમિયાન માતા બાળકને જ્યાં સુધી સ્તનપાન કરાવશે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતા રહેતી નથી, પરંતુ આ ક્રિયા માત્ર 6 મહિના સુધી જ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કુદરતી પદ્ધતિ છે એનો પ્રશ્ન છે એ ગઈ સાલ બોર્ડમાં પૂછાઈ ગયેલ છે. આપણે બોર્ડની અંદર આ 2 ગુણમાં પ્રશ્ન પૂછાયો હતો ત્યારે ગમે તે 2 પદ્ધતિઓનું વર્ણન પૂછ્યું હતું. હવે આ જે મેં કુદરતી પદ્ધતિઓ કહી મિત્રો, એમાં કોઈ દવા નથી વપરાતી, કોઈ સાધનોનો ઉપયોગ થતો નથી, એટલા માટે આ પદ્ધતિમાં ઓછામાં ઓછી આડઅસરો છે, પણ એનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે. એટલે તમે 100% સફળ જશો એવું કહી શકાય